જય માતાજી મિત્રો, કેમ છો? જય શ્રી રામ. બધા મજામાં હશો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે ઉઠી ગયા એટલે મોઢામાં કાંઈ ઠકાણું થતું નથી, કારણ કે મોઢું હમણાં ધોઈ છે એટલે કાંઈ ઠકાણું નથી. તો આ ચેતના નાસ્તો કરે છે, આપણે થોડો નાસ્તો કરી લઈશું. ફટાફટ જોઈ શકો છો કાજુ. આ શું કહેવાય આને ભાઈ? અરે આને શું કહેવાય? लीलवा होते हैं तो लीलवा थोड़ा सुबह सुबह खाते हैं तो बहुत बढ़िया रहता है। लीलवा से बोलते हैं कि बहुत ताकत आती है, वैसे वैसे कुछ बोलते हैं लोग, ठीक है। तो આપણે નાસ્તામાં થોડા લીલવા ખાઈ લઈએ વહેલા વહેલા, કારણ કે આજ શનિવાર છે આપણે, એટલે બીજું કાંઈ ખાવાનું થતું નહીં. શનિવાર આપણે રહીએ છીએ એટલે બરાબર. તો ફટફટ પહેલાં લીલવા ખાઈ લઈએ અને પછી નાવા જવાનું, નાહીને પછી જાશું બહાર. આપણે તૈયાર થઈ ગયા રેડી. હવે જવાનું શું કહેવાય, દુકાને જવાનું છે બરોબર. હવે આપણે દૂધ ભરાઈ નાખ્યું, ભેંસી બેસી તો બધી કમ્પ્લીટ દોઈ નાખી હતી આપણે, કારણ કે 5 વાગે ઉઠ્યા હતા એટલે લોક બનાવ્યા છે ને બરોબર. કારણ કે આપણે 4 વાગે ઉઠી અને ભેંસી બેસી દોઈ નાખવા છે, કારણ કે 4 વાગે તો કાંઈ બનાવાય નહીં, એટલે સારી બાર બધું નાખ્યું છે બરોબર. અને બધું કમ્પ્લીટ કરી અને હવે ખાંડ પણ બધું કાઢીને હવે આપણે નીકળી ગયા ફટોફટ બરોબર. હવે દુકાન મિત્રો આપણે ફાઇનલ રોડ ઉપર આવી ગયા જોઈ શકો છો, આ રોડ ઉપર. અને હવે આપણે નીકળી છું દુકાન તરફ બરોબર. જોઈ શકો છો આપણે ગાડી અહીંયાથી નીકળી ગઈ છે અને આપણો રસ્તો છે અહીંથી નીકળવાનો બરોબર. ફટોફટ આપણે લઈ જાય આવી જાય ત્યાં તો ભાઈ અમારે કપડાં લઈ આવવાના છે, રાખવાનો માતાજી બધા આવી જાય, પવન બવન બધું ચીકુ તો ખાઈ લીધા આપણે બરોબર. જોઈ શકો આ બાજુ કોઈ મિત્ર બેઠા આ બાજુ. દર્શન કરવા માટે તો કોમેન્ટમાં લખી જાય હનુમાનજી દાદા.